નમસ્કાર પ્રણામ દોસ્તો, સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં। દોસ્તો, આજનો વિડીયો મનને શાંત કરવા માટેના નિયમો વિશે જાણીશું। ચેનલમાં નવા હો તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરો અને વિડીયોને છેલ્લે સુધી જરૂર જુઓ। તો ચાલો શરૂ કરીએ। નંબર 1, હંમેશા માફ કરતા શીખો અને જૂની વાતોને ભૂલતા શીખો, કારણ કે ભૂતકાળની વાતોને વારંવાર યાદ કરીને મન અશાંત રહેતું હોય છે। નંબર 2, ચિંતા ભલે કોઈ પણ વાતની હોય, પરંતુ ચિંતા ના કરવી જોઈએ, કારણ કે કોઈ પણ વાતનું સમાધાન ચિંતા નથી। ચિંતા કરવાથી મન અશાંત રહેતું હોય છે। નંબર 3, જિંદગીમાં ક્યારેય પણ કોઈનાથી વાત કરવા માટે પરેશાન ના રહેતા, કારણ કે એમને જો તમારી કદર હશે તો એ તમારા માટે સમય કાઢી જ લેશે। નંબર 4, ક્યારેય કોઈ ઉપર આંખ બંધ કરીને ભરોસો ના કરવો જોઈએ, કારણ કે દુનિયા એટલી પણ સારી નથી કે તમારા ભરોસાને કાયમ રાખી શકે। નંબર 5, ખુશીઓનો કોઈ રસ્તો નથી, ખુશ રહેવું એ જ માત્ર એક રસ્તો છે। નંબર 6, જો નિયત સાફ હોય અને હેતુ સારો હોય તો ભગવાન કોઈને કોઈ રૂપમાં તમારી મદદ જરૂર કરે છે। નંબર 7, દુનિયા એમના જ હાલ પૂછે છે જે ખુશ હોય, બાકી જે તકલીફમાં હોય એના તો નંબર પણ ખોવાઈ જાય છે। યાદ કરવું અને યાદ આવવું એ બંનેમાં ફરક હોય છે। યાદ આપણે એમને જ કરતા હોઈએ છીએ જે પોતાના હોય, અને યાદ આપણે એમને જ આવતા હોઈએ છીએ જે આપણને પોતાના માનતા હોય। ક્યારે કોઈ પણ માણસને એ હદ સુધી ઇગ્નોર ના કરતા દોસ્તો, કે પછી સમય એ માણસને તમારા વિના જ જીવતા શીખવાડી દે। ભૂલી જાઓ એમને જેમને તમે માફ નથી કરી શકતા, અથવા તો માફ કરી દો એમને જેમને તમે ભૂલાવી નથી શકતા। જિંદગી પસાર થઈ રહી છે પરીક્ષાની જેમ, હજુ એક દર્દ પૂરું નથી થયું ત્યાં તો બીજું દર્દ આવવાની જીદ કરે છે। એક વાત હંમેશા સત્ય છે કે કોઈની જિંદગીમાં જ્યારે કોઈ નવા લોકો આવી જાય છે ત્યારે તે જૂના લોકોને ભૂલી જતા હોય છે। ફક્ત દગો જ દગો નથી હોતો, કોઈક માટે પોતાના હોવાનું નાટક કરવું એ પણ દગો જ હોય છે। કેટલાક લોકો નાની નાની વાતોમાં પણ રડી પડે છે,
કારણ કે એ લોકો મગજથી નહીં પરંતુ દિલથી લોકોના વિશે વિચારતા હોય છે. એ વ્યક્તિ સામે ક્યારેય પણ જૂઠું ના બોલતા સાહેબ. જે વ્યક્તિને તમારા જૂઠ બોલવા ઉપર પણ વિશ્વાસ હોય દોસ્તો, જ્યારે સંબંધ નવો હોય ત્યારે લોકો નજીક આવવાનું પસંદ કરે છે અને જ્યારે સંબંધ જૂનો થઈ જાય છે ત્યારે એ જ લોકો દૂર જવાનું પસંદ કરતા હોય છે. બાળક હતા ત્યારે એવું લાગતું હતું કે ક્યારે મોટા થઈશું અને અત્યારે મોટા છીએ તો એવું લાગે છે કે કાશ આપણે બાળક જ હોત. શોધ એમની જ કરો જે ખોવાઈ ગયા છે, એમની નહીં જે લોકો બદલાઈ ગયા છે. લોકોને પારખતા શીખો, કારણ કે દરેક ચમકવાવાળી ચીજ એ સોનું નથી હોતી અને દરેક બહારથી સારા દેખાવાવાળા લોકો અંદરથી સારા પણ નથી હોતા. આ જિંદગીમાં કોઈ હંમેશા માટે તમારો સાથ નથી આપતું. જે લોકો કહે છે ને કે ક્યારેય પણ સાથ નહીં છોડું, એ જ લોકો સાથ છોડીને જતા રહે છે. મિત્રો, જીવનમાં સમય અને પરિસ્થિતિ ગમે ત્યારે બદલાઈ શકે છે. એટલા માટે ક્યારેય પણ કોઈનું અપમાન ના કરો. સમય બતાવવાવાળા તો ઘણા મળે છે આ દુનિયામાં, પરંતુ સમય પર સાથ આપવાવાળા લોકો ખૂબ જ ઓછા મળે છે. કોઈથી લગાવ રાખવો પણ સારો નથી હોતો દોસ્તો, કારણ કે એ જ લોકો હંમેશા આપણાથી દૂર થઈ જતા હોય છે, જેમનાથી આપણે સૌથી વધારે લગાવ રાખીએ છીએ. મિત્રો, એક વાત યાદ રાખજો કે ક્યારેય પણ ભૂલીને પણ પોતાની વાતો બીજાને ના જણાવતા, કારણ કે અહીં તો તમાશો બનતા વાર નથી લાગતી. મતલબના સંબંધો જેટલી જલ્દી બને છે ને એટલી જ જલ્દી એ સંબંધો તૂટી પણ જતા હોય છે. જીવનમાં ક્યારેક ક્યારેક એવી પરિસ્થિતિ પણ આવી જતી હોય છે કે કોઈ વાત કરે તો પણ ઠીક અને ના કરે તો પણ ઠીક. સંબંધોને ખાલી સમયની જ નહીં પરંતુ સમજણની પણ જરૂર પડે છે દોસ્તો. જ્યારે આપણો ખરાબ સમય હોય છે ત્યારે લોકો આપણો હાથ નહીં પરંતુ આપણી ભૂલ પકડતા હોય છે.
સમય છે ત્યાં સુધી જીવતા શીખી લેવું જોઈએ સાહેબ, કારણ કે કોણ ક્યારે આપણો સાથ છોડી દે એ કંઈ પણ ખબર નથી પડતી. આ જમાનો ત્યાં સુધી પહોંચી ગયો છે સાહેબ કે જ્યાં કપડાં મોંઘા અને માણસની કિંમત સસ્તી થઈ ગઈ છે. જો બીજાથી ઉમ્મીદ રાખશો તો હારી જશો, અને જો પોતાનાથી ઉમ્મીદ રાખશો ને તો જરૂર જીતી જશો દોસ્તો. માફી માગવા વાળો દરેક માણસ ખોટો નથી હોતો, પરંતુ કેટલાક લોકો ચૂકી જતા હોય છે સંબંધોને નિભાવવા માટે, સંબંધોને સાચવવા માટે. નાના વિચારો વાળો માણસ એ પોતે તો આગળ નથી વધતો, પરંતુ તેની સાથે રહેવા વાળા વ્યક્તિને પણ તે આગળ નથી વધવા દેતો. સમયસર કદર કરી લેવાનું શીખી જજો સાહેબ, કારણ કે અહીં તો જિંદગી અને અમુક માણસો એ ફરી પાછા નથી મળતા આ જીવનમાં. જે દગો મળવા પર અને દુઃખ મળવા પર પણ ખોટા રસ્તે નથી જતા અને હંમેશા ઈમાનદારીનો રસ્તો પસંદ કરે છે ને, એ લોકો ભગવાનને ખૂબ જ પસંદ આવે છે. સમયથી પહેલા મળેલી વસ્તુ એ તેનું મૂલ્ય ખોઈ નાખે છે, અને સમયથી પછી મળેલી વસ્તુ એ તેનું મહત્વ ખોઈ નાખે છે. ખુશ રહેતા શીખી જાઓ એની પહેલા કે ઉદાસ રહેવાની તમારી આદત બની જાય. માફી માગવા વાળો દરેક માણસ ખોટો નથી હોતો, પરંતુ કેટલાક લોકો ઝૂકી જતા હોય છે સંબંધોને નિભાવવા માટે. નાના વિચારો વાળો માણસ એ પોતે તો આગળ નથી વધતો, પરંતુ જે વ્યક્તિ એની સાથે હોય છે ને એને પણ આગળ નથી વધવા દેતો. કોઈ પૂછે જીવનમાં કે શું મેળવ્યું અને શું ગુમાવ્યું, તો બિંદાસથી કહેજો કે જે ગુમાવ્યું એ મારું હતું જ નહીં, અને જે મળ્યું છે એ તો ભગવાનની કૃપાથી મળ્યું છે, ભગવાનની મહેરબાનીથી મળ્યું છે. પોતાનું દર્દ મહેસૂસ થવું એ જીવતા હોવાનું પ્રમાણ છે, પરંતુ બીજાનું દર્દ મહેસૂસ થવું ને એ તો માણસ હોવાનું પ્રમાણ છે. તમે જેવું વિચારો છો એવું જ થાય છે. જો તમે પોઝિટિવ વિચારો છો તો પોઝિટિવ થશે, અને જો તમે નેગેટિવ વિચારો છો તો નેગેટિવ થશે. જીવનમાં જે વ્યક્તિ તમારા
દુઃખના સમયમાં તમારી સાથે ઊભો રહે છે, એ જ વ્યક્તિ તમારો સાચો સાથી હોય છે. કેટલાક સંબંધોને મજબૂત કરતા કરતા માણસ ખુદ કમજોર થઈ જતો હોય છે. જિંદગીમાં કોઈથી હવે નારાજ રહેવાનું નથી. બસ હવે મતલબી લોકોને નજરઅંદાજ કરવાના છે. કદર કરો એમની જે લોકો તમને મતલબ વિના પણ ચાહે છે, કારણ કે આ દુનિયામાં સંભાળ રાખવાવાળા ઓછા અને તકલીફ આપવાવાળા ઘણા લોકો મળે છે. લાખ કોશિશ કરવા છતાં જે માણસ સમજી ના શકતો હોય, તો એ માણસને સમજાવવાના બદલે ત્યાંથી પોતાની જાતને સમજાવીને દૂર થઈ જવામાં જ મજા હોય છે. દોસ્તો, ખોટા વિચાર અને ખોટા અંદાજ એ માણસને સારા સંબંધોથી દૂર કરી દેતા હોય છે. સાચી મોહબ્બત હંમેશા એમનાથી જ થાય છે જે લોકો નસીબમાં નથી હોતા. કેટલાક લોકો દિલમાં તો રહે છે, પરંતુ એ લોકો જિંદગીમાં નથી હોતા. માણસનું દિલ પણ કેટલું અજીબ છે સાહેબ. તકલીફ થવા છતાં પણ ઉમ્મીદ રાખે છે. માણસની ઓકાત ત્યારે ખબર પડે છે જ્યારે જે માણસે જ્યાં ક્યારેય પણ દગાની ઉમ્મીદ ના રાખી હોય અને એ જ માણસથી એને દગો મળે. માણસ કેટલીક વસ્તુઓને તો ભૂલી જાય છે, પરંતુ એમને ક્યારેય પણ નથી ભૂલતો જે એણે દગો ખાધો હોય. એ માણસને, જેમણે તેને દગો આપ્યો હોય, એને ક્યારેય નથી ભૂલતો. કોઈ ભલે આપણું પોતાનું પણ કેમ ના હોય, પરંતુ સૌથી પહેલા એ પોતાનો જ ફાયદો જોશે. જીવનમાં ગમે તેવી કઠિન પરિસ્થિતિઓ આવી જાય તો ચિંતા ના કરવી, કારણ કે ચિંતા કરવાથી એ પરિસ્થિતિ નથી બદલી શકાતી, પરંતુ એનો હિંમતથી સામનો કરવો જોઈએ. યાદ રાખો, જિંદગી એની સાથે જ ખેલ ખેલે છે જે એક બહેતરીન ખેલાડી હોય છે. જેટલું મોટું સપનું હશે, એટલી જ મોટી તકલીફ હશે, અને જેટલી મોટી તકલીફ હશે, એટલી જ મોટી સફળતા પણ હશે. મજબૂત થવાની મજા એ તો ત્યારે જ આવે સાહેબ, જ્યારે આખી દુનિયા તમારા હારવાની રાહ જોઈને બેઠી હોય. મતલબ છે તો લોકો યાદ કરે છે, બાકી
ક્યાં કોઈને કોઈની ચિંતા છે. સમય માણસને સફળ નથી બનાવતો, પરંતુ સમયનો સાચો ઉપયોગ જ માણસને સફળ બનાવે છે. તકલીફ આવવા પર સૌથી પહેલા જે માણસ યાદ આવે છે એ માણસ જીવનનો સૌથી કિંમતી માણસ હોય છે. જ્યારે કોઈ તમને નજરઅંદાજ કરવા લાગે ત્યારે સમજી લેવું કે હવે એમને તમારી જરૂર નથી રહી. સારા માણસની કદર કરતા શીખો દોસ્તો, કારણ કે સારા માણસ જિંદગીમાં વારંવાર નથી મળતા. પોતાને એવા બનાવી દો કે લોકો તમારા આવવાનો ઇંતજાર કરે, ના કે તમારા જવાનો ઇંતજાર કરે. ઘણીવાર શબ્દો નહીં, પરંતુ શાંતિ જવાબ આપતી હોય છે. જેને સમજવાની ક્ષમતા હોય એ બે શબ્દ વિના પણ સંદેશો વાંચી લે છે, અને જેને ના હોય એને આખું પુસ્તક પણ લખો તોય ખાલી જ રહે છે. કોઈ ભલે કંઈ પણ કહે, પરંતુ પોતાના મનને શાંત રાખો, કારણ કે તડકો કેટલોય પણ હોય, પરંતુ એ સમુદ્રને નથી સુકાવી શકતો. ઠીક છે, કાલ કરીશ, બસ આ વાક્ય જ માણસને આખું જીવન કામયાબ નથી થવા દેતો. સંબંધ ત્યારે લાંબા ચાલે છે જ્યારે લોકો બંને જીતવા માટે નહીં, પરંતુ સમજવા માટે વાત કરે છે. કારણ કે જીતવું એ અહંકાર છે, પણ સમજવું એ પ્રેમ છે. એવા સંબંધો જ જીવનમાં ઓક્સિજન બની રહે છે, શાંત, સ્થિર અને ખૂબ કિંમતી. સમય હંમેશા માટે એક જેવો નથી રહેતો દોસ્તો. એમને પણ રડવું પડે છે જે કોઈ પણ કારણ વિના બીજા લોકોને રડાવે છે. બધા રસ્તામાં તકલીફ હોય છે, અને બધી તકલીફોમાં રસ્તો પણ જરૂર હોય છે. એ ક્યારેય ના ભૂલતા દોસ્તો. મિત્રો, આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો. વિડીયો જોવા માટે આભાર.